તો ચાલો મિત્રો, આજે આપણે સાબુદાણાના સરસ મજાના વડા બનાવીશું। એની અંદર સાબુદાણાને પલાળી બાફેલા બટાકા નાખી, ધાણા, મરચાં, જીરા મીઠાનો પાવડર અને એની અંદર સરસ મજાના સિંગદાણાને વાટી અને અંદર નાખીને આ ભૂકો તૈયાર કરી અને વડા બનાવી દીધા છે। અને આ વડાને આપણે હવે તેલની અંદર તળવા માટે નાખી દઈશું। એને થોડી વાર સુધી આપણે સરસ મજાના શેકાઈ જાય એ રીતે અંદર તળવા દઈશું। તો આપણા સરસ મજાના વડા સાબુદાણાના જે છે એ શેકાઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। તો મિત્રો, મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના વડા, આપણા સાબુદાણાના વડા મસ્ત મજાના શેકાઈ ગયા છે અને એને હવે આપણે ડીશની અંદર નીકાળી દઈશું। તો આ ચાલો મિત્રો, ખાવા હોય તો મોઢામાં પાણી આવી જાય એવા આપણા સરસ મજાના સાબુદાણાના વડા શેકાઈ અને તૈયાર થઈ ગયા છે। તો એને હવે આપણે ડીશમાં લઈ અને થોડીવાર તેલ નીતરી જાય એ રીતે રાખી અને પછી આપણે ખાઈશું મિત્રો। તો આ છે આપણા સાબુદાણાના વડા। મિત્રો, વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા